સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ બિલકુલ ફિટ નજર આવી રહ્યો હતો ત્યારે સૈફ અલી ખાનને હોસ્પિટલથી રજા મળ્યા બાદ ઘણા પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। કહેવાય રહ્યું છે કે ડોક્ટરોએ જણાવ્યું હતું કે સૈફને શરીરના 4 ભાગે ઊંડી ઈજા પહોંચી છે અને તો પછી આટલી ઝડપથી બિલકુલ ફિટ કેવી રીતે થઈ ગયો છે। શિંદેની શિવસેનાના નેતા સંજય નિરુપમે સવાલની સાથે સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે ડોક્ટરોનું કહેવું હતું કે સૈફ અલી ખાનની પીઠમાં 2.5 ઇંચ અંદર સુધી ચપ્પુ ઘૂસી ગયું હતું। સતત 6 કલાક સુધી ઓપરેશન પણ ચાલ્યું હતું પરંતુ હોસ્પિટલથી સૈફ ઉછળતો અને કૂદતો નીકળ્યો છે। 4 દિવસમાં કોઈ આટલું ફિટ કઈ રીતે થઈ શકે છે અને તેમના સવાલો પર સંજય રાઉતે જવાબ આપતા કહ્યું હતું કે સૈફ અલી ખાનનું ઝડપથી સ્વસ્થ થવું મેડિકલ જગતનો ચમત્કાર ગણાવ્યો હતો। मेडिकल चमत्कार है तो मैं उनकी जो स्वास्थ्य है उनके लिए मैं शुभकामनाएं दूंगा। हमारे देश के अच्छे कलाकार हैं, मंसूर अली खान पतौड़ी के बेटे हैं, करीना कपूर के हस्बैंड है, तैमूर के पिताजी है, तो स्वस्थ रहे। चाकू कितना भी अंदर घुसा हुआ आदमी जिंदा है और अपने पैरों पर चलकर घर जा रहा है। ये हमारी लीलावती अस्पताल के डॉक्टरों की एक चमत्कार किया वो लोगों ने, ऐसा लगता है मुझे।